જેમ કે આપણે જાણીએ છીએ કે જન્માષ્ટમી હવે નજીક આવી રહી છે, ત્યાં રાજકોટમાં થયેલા ટીઆરપી ગેમ ઝોન અગ્નિકાંડ બાદ રાજકોટમાં જ પ્રથમ વખત જન્માષ્ટમીના મેળાનું આયોજન થવાનું છે, જે શહેરના રેસકોર્સ મેદાનમાં 24 ઓગસ્ટથી 28 ઓગસ્ટ વચ્ચે યોજાશે. ત્યાં કહેવાય છે કે 25 લાખથી વધુ લોકો આવવાના છે. તે વસ્તુને ધ્યાનમાં રાખીને ફરી કોઈ દુર્ઘટના ન ઘટે તે માટે ત્યાંના વહીવટતંત્રીએ 44 જેટલા નિયમો બનાવ્યા છે, જે નિયમોએ બધાને પાલન કરવાનું રહેશે. મેળાના નિયમ જોવા જઈએ તો પહેલા જ જણાવ્યું છે કે મેળાનો ટાઈમ સવારે 8 થી રાત્રે 11 વાગ્યાનો રહેશે. બીજું તે છે કે સ્ટોલની સંખ્યામાં હવે ઘટાડો થઈ જશે. સ્ટોલ ધારકોએ પોતાની સાથે પોતાનું આઈડી કાર્ડ એટલે કે પોતાનું ઓળખપત્ર 24 કલાક સાથે રાખવાનું રહેશે. સ્ટોલમાં જે સામાન વેચવામાં આવ્યો છે, જે ખાદ્યપીણીનું સામાન છે, તે એ જ ભાવ રાખવામાં આવશે જે બહાર બજારમાં મળે છે. તદુપરાંત ડ્રોનની મદદથી ત્યાં આવેલા લોકો પર નજર રાખવામાં આવશે. આવા 44 જેટલા નિયમો સાથે રાજકોટમાં મેળો યોજાઈ રહ્યો છે.